ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. પેટ ખરાબ થવાની સ્થિતિમાં તમે દહીંનું સેવન કરી શકો છો. તેમાં સારા બેક્ટેરિયા હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે દહીંમાં ભાત મિક્સ કરીને ખાઈ શકો છો. 2. જો તમે વજન ઘટાડવાની દિનચર્યાને અનુસરી રહ્યા છો, તો તમારા આહારમાં હિંગનું પાણી ચોક્કસપણે સામેલ કરો. હિંગ ચયાપચયને પ્રોત્સાહન આપે છે. 3. વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. રોજ વરિયાળીના પાણીનું સેવન કરવાથી તમે તમારું પેટ સાફ રાખી શકાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 4. તમારી દિનચર્યામાં શરીરનું હલનચલન વધારે કરો. તમારી જાતને ઘરના કામમાં વ્યસ્ત રાખો. આનાથી શરીરને કસરત મળે છે અને વધુ કેલરી બર્ન થાય છે અને પેટની ચરબી ઘટે છે. 5. દહીં સાથે મધને મિક્સ કરીને વાળમાં લગાવવાથી તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. આ લગાવ્યા પછી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. 6. કોથમીરની દાંડીને નીચેથી કાપીને ફલદાનીની જેમ પાણીમાં રાખો. આ ફ્રિજમાંથી બહાર આવ્યા પછી પણ લાંબા સમય સુધી તાજી રહેશે. 7. ફુદીનાના પાંદડાને સુકાઈ ન જાય તે માટે તેમને એરટાઇટ પ્લાસ્ટિકની થેલીમાં રાખો અને રેફ્રિજરેટરના વેજીટેબલ ક્રિસ્પર ડ્રોઅરમાં રાખો. 8. માટલાનું પાણી મેટાબોલિઝમ સારું કરવાનું પણ કામ કરે છે. આ પાણી પીવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સંતુલિત રહે છે. 9. ફ્રીજ અને ફ્રીઝરને વારવાર ન ખોલો. તેને ખોલતા તેમાં ગરમ હવા એન્ટર થાય છે, જે ઠંડી હવા સાથે સંયોજિત થઈ ભેજ ઉત્પન્ન કરે છે અને બરફ બનાવે છે. 10. લીંબુ અને ફુદીનામાં બળતરા વિરોધી અને એન્ટીવાયરલ ગુણ હોય છે. આનાથી પાચન રસનો પ્રવાહ સુધરે છે અને ઝાડાથી રાહત મળે છે. તમે લીંબુ ફુદીનાનું પાણી પણ પી શકો છો. 11. આદુની ચા પણ ઘણી અસરકારક સાબિત થાય છે. આદુમાં કુદરતી એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે. આદુની ચા પેટને શાંત કરે છે અને આંતરડામાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આદુના ટુકડાને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરો. 12. નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે ડિહાઇડ્રેશનને રોકવામાં અને ઝાડાને કારણે ખોવાઈ ગયેલા પ્રવાહીને બદલવામાં મદદ કરે છે. 13. દરરોજ નિયમિત કસરત કરો અને સ્વસ્થ વજન જાળવી રાખવાનો પ્રયાસ કરો. થોડું વજન ઓછું કરવાથી પણ કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. 14. ગરમ પાણીમાં થોડો ડિટર્જન્ટ નાખી પાણીને ઉકાળો. ત્યારબાદ તેમાં ચાંદીના દાગીના દો. આમ કરવાથી ચમકવા લાગશે. 15. તમે પીળા દાંતને સફેદ કરવા માટે ફળની છાલનો ઉપયોગ કરી શકો છો. તે માટે લીંબુ, કેળા કે સંતરાની છાલ દાંત પર ઘસી શકો છો. 16. નાળિયેર તેલ પણ દાંત માટે ફાયદાકારક છે. તમે નાળિયેર તેલને મોઢામાં લઈને પુલિંગ કરો. નાળિયેરના તેલથી પુલિંગ કરવાથી પેઢાના સોજામાં પણ રાહત મળશે. 17. પેટ ખરાબ થવાને કારણે ઉલટીની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં ઉલટીથી બચવા માટે ઇસ્બગુલ મિક્સ કરીને દહીં ખાઓ. તેનાથી ઉલટીની સમસ્યામાં રાહત મળશે. 18. ખાંડના સેવનથી વજન ઝડપથી વધે છે, માટે ખાંડયુક્ત પીણાં, પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓ ખાવાનું ટાળો. આ આદત કેળવવાથી તમે ઝડપથી પેટની ચરબી ઘટાડી શકો છો. 19. તમારી દિનચર્યામાં શરીરનું હલનચલન વધારે કરો. તમારી જાતને ઘરના કામમાં વ્યસ્ત રાખો. આનાથી શરીરને કસરત મળે છે અને વધુ કેલરી બર્ન થાય છે અને પેટની ચરબી ઘટે છે. 20. ફાઇબરથી ભરપૂર ખોરાક જેમ કે ફળો, શાકભાજી અને અનાજ ખાવો જેમાં પેટ ફુલફિલિંગ લાગે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.